જય હનુમાન દાદા. દાદા દાદા, આ મોંઘવારી બહુ વધી ગઈ છે હો. આ માણસ સાવ સસ્તો ને ચીજોના ભાવ ક્યાં તો આસમાન. પણ એમાં તો હું શું કરું ને તમે શું કરો? હે એ દાદા, એ મને એક વિચાર આવ્યો છે. ક્યાં તમે આમ અસલ હાડચામના થઈ જાવ તો હે, અને અસલ હાડચામના થઈ અમારી લોકસભામાં જઈને એકવાર હું કરીને અવાજ કરો ને તો અમારા પડદાનું ના તો હાંજા ગગડી જાય. અરે આ ઓલા 10 માતાળાનો એકાર તમે ઘડીના સટ્ટા ભાગમાં ઉતારી દીધેલો, તો અમારા પડદાનું તો એક જ માથાના, એમને તો તમે હૂપ કરીને કરો ને તો ચી થઈ જાય. ચી ચી થઈ જાય. પણ દાદા એ સાચું કેજો, આ તમને આમ ફરી અસલ હાડચામના થવું ગમે ખરી? હે આમ તો હું કામ ગમે. આ હાડચામના થઈએ ને એટલે ભારે દુઃખ શરૂ થઈ જાય. એને 2 ટક ખાવા જોઈએ, અંગે કપડાં જોઈએ, અને આ શરીર છે ને આપણા જોડે હું ના કરાવે. આવલું નથી કીધું કે ચીતા ઉપર ચડનારા નાનો હમતો દે, વેટ કરાવે કેટલી ને છેવટ દેતો છે. અરે દાદા, એને ખાવા જોઈએ, પીવા જોઈએ, ઓઢવા જોઈએ, પહેરવા જોઈએ, ઘર જોઈએ ને ઘર ગૃહસ્થી જોઈએ ને પ્રેમ જોઈએ ને ગુસ્સો જોઈએ ને આ ના જોઈએ ને ઓલું જોઈએ ને પેલું જોઈએ ને, જાણે આપણો શેઠ હોય ને એમ 24 કલાક વેટ કરાવે. અને દાદા એમાં પાછું માદો પડે, એને ટાઢ ભાઈ, તડકો લાગે, વરસાદ વગર અકળાય ને વરસાદમાં પલળે તો મૂંઝાય. એ દાદા આપણે કઈ હાડચામના થવું નથી બાપા. આ તમારે કઈ ચિંતા? આ હું સિંદૂર ચડાવતો છું ના ચડાવતો છું, અને હું તો અહીંયા આવતો છું ના આવતો છું. હે દાદા, આ હું અહીં ના આવું તો તમને કઈ ફરક પડે?